આદિગુરુ શંકરાચાર્ય જેને પુનરુત્થાન કર્યું સનાતન ધર્મનું, અનેક શાસ્ત્રાર્થો અને નાની ઉંમરમાં અનેક કર્મો અદ્ભુત કામો કરી નીકળી ગયા, પણ એમણે જે ફિલોસોફી પ્રસ્થાપિત કરી એ દ્વૈતવાદ છે, અદ્વૈતવાદ છે, સોરી, એ અદ્વૈત છે. અને એની સામે જે 13મી સદીની આસપાસમાં બીજી એક ફિલોસોફી જે એક સામે ઊભી થઈ એ દ્વૈતવાદ છે. હવે અદ્વૈતવાદ જે મારી સમજ એ છે કે અદ્વૈતવાદમાં આત્મા અને બ્રહ્મ જે છે એને એક દેખાડવામાં આવેલા છે, એમાં કોઈ બીજું નથી. એ જાતને જ સ્વને ઓળખવાની, સ્વને પામવાની એક યાત્રા જે છે, એના અંતે તમે જો સ્વને ઓળખી શકો તો તમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકો. આ મારી સમજ છે અદ્વૈતવાદની નાની મોટી. અને દ્વૈતમાં એવું છે કે ઉપર કોઈ બોસ છે, એટલે બ્રહ્મ અલગ છે અને આત્મા અલગ છે. આપણે દાસ છીએ અને એક ઉપર કોઈ સ્વામી અથવા માલિક બેઠો છે. એટલે અત્યારની જે સરકાર છે ને એ મને એ બેઝિકલી દ્વૈતવાદની દ્યોતક લાગે છે, કારણ કે બેઝિકલી આ લોકોને એવું છે કે માલિક અમે છીએ અને તમે નોકર છો, અમે સ્વામી છીએ અને તમે દાસ છો. એટલે મને લાગે છે કે આ દ્વૈત અદ્વૈતનું કોઈ યુદ્ધ છે જે અત્યારે અલગ રીતે આપણે જોઈ રહ્યા છીએ, કે પછી કોઈ બીજી તમારી દ્રષ્ટિ, કારણ કે તમે બંને વિદ્વાન વ્યક્તિઓ છો, શાસ્ત્રોનો અભ્યાસ કરીને આવેલા છો અને લોકોને એ પણ